નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કાશ્મીર અંગે વિવાદાસ્પદ નિવેદન કરનાર ટીમ અણાના પ્રશાંત ભૂષણ પર તેમની જ ઓફિસમાં થયો હુમલો। PSLV-18 મારફત 4 ઉપગ્રહોનું કરાયું સફળ લોન્ચિંગ। સંજીવ ભટ્ટના જામીન પર નિર્ણય તારીખ 17 ઓક્ટોબર સુધી રખાયો સુરક્ષિત અને 26 દિવસથી ઉપવાસ પર ઉતરેલ દીપેશ અભિષેકના પિતાની હાલત ગંભીર થતા ખસેડાયા હોસ્પિટલ। समाचार विगतवार। टीम अणाना सभ्य અને પ્રખ્યાત વકીલ પ્રશાંત ભૂષણ પર હુમલો કરાયો છે। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ સામે આવેલી તેમની જ ચેમ્બરમાં એક યુવકે તેમની સાથે મારામારી કરી હતી। યુવકનો દાવો છે કે પ્રશાંત ભૂષણે કાશ્મીર અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદનના લીધે તેમને માર માર્યો છે। યુવક પોતાને ભગતસિંહ ક્રાંતિ સેનાના સભ્ય તરીકે ઓળખાવી રહ્યો છે। આ અંગે પ્રશાંત ભૂષણે પોલીસ ફરિયાદ નોંધાવી છે। હુમલાખોર યુવકને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે। આ અંગે અન્ના હજારે અને ટીમ અન્નાના સભ્ય કિરણ બેદીએ હુમલાની ટીકા કરી હતી, જ્યારે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા તાબડતોડ તેમને મળવા પહોંચી ગયા હતા। ये यंग लड़कों से हमारी बहुत बड़ी उम्मीद है, आशा है। हमें तो ऐसे लगता है कि ऐसे युवक ही इस देश को संभालेंगे, लेकिन कानून को हाथ में लेकर जो युवक आगे जा रहे हैं ये बात ठीक नहीं लग रही है। तो मैं भगवान से प्रार्थना करूंगा कि ऐसे जो कानून को हाथ में लेकर जाने वाले नवयुवक है उनको सद्बुद्धि दे। प्रशांत भूषण को जो मारपीट हुई, हम तो उनके हमारे टीम के वो मेंबर है। मैं उनसे पूछूंगा कि निश्चित कारण क्या था। Absolutely shocking and shameful. I'm very distressed. But you got evidence. I think these people will certainly be in jail for a long time now. What better evidence than this? But who are they? Why did they do it? We don't know yet. But this is absolutely shameful, and it shows the amount of intolerance levels we've reached. I don't know what they're beating him up for, but they don't know they're beating up such a good man. Such a good man who continues to work for the community day in and day out. સમાચાર વિગતવાર। સમાજસેવી અણા હજારેને એક જ દિવસમાં મળ્યા બે પત્રો। એક પત્ર વડાપ્રધાન મનમોહનસિંહનો અને બીજો પત્ર દિગ્વિજયસિંહનો। અણાએ દિગ્વિજયસિંહના પત્રનો જવાબ આપવાનું તો ટાળી દીધું હતું, પણ પીએમના પત્રનો જવાબ આપતા સંભળાવી દીધું હતું કે જો શિયાળુ સત્રમાં લોકપાલ બિલ ન આવ્યું તો તેઓ ફરીથી આંદોલન કરશે। તેમણે પત્રમાં લખ્યું છે કે જન લોકપાલ બિલ બરાબર લોકાયુક્ત અંદર આવવામાં સરકારનો હસ્તક્ષેપ નહીં, સ્વાયત્ત રહેશે। વડાપ્રધાને આ માન્ય કર્યું છે। ગ્રામસભાને વધુ અધિકારો આપવા વિશે આ પત્રમાં લખ્યું છે જો શિયાળુ સત્રમાં કાયદો ન આવ્યો તો ફરીથી આંદોલન થશે। અણાનો આ જવાબ તેમને પીએમનો પત્ર મળ્યા બાદ આવ્યો છે, જેમાં પીએમએ લોકપાલ બિલ, ચૂંટણીમાં સુધારાને લઈને ગ્રામસભાને વધુ અધિકાર આપવાનો વિશ્વાસ અપાવ્યો છે। જોકે અણાએ દિગ્વિજયસિંહના પત્રનો જવાબ આપવો હાલ યોગ્ય નથી સમજ્યો, તો બીજી તરફ દિગ્વિજયસિંહે અણાને લખેલા પત્ર વિશે કોંગ્રેસે મોઢું ફેરવી દીધું છે। Excellent feel, great fall, ideal finish, fine suitings from Digjam. It's who you are. ઇસરો અને ફ્રાન્સના સંયુક્ત પ્રયાસોથી નિર્મિત સેટેલાઇટ PSLV-C-18 આજે શ્રીહરિકોટા ખાતેથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું। આ ઉપગ્રહ હવામાન અંગેની સચોટ માહિતી પૂરી પાડશે। આ ઉપગ્રહ પૃથ્વીથી 800 કિલોમીટર દૂર સ્થાપિત થશે અને ચોમાસું, પૂર, દુષ્કાળ સહિતની વિગતો આપશે। આ ઉપગ્રહને તૈયાર કરવા પાછળ ઇસરોને ₹90 કરોડનું અને ફ્રાન્સને ₹300 કરોડનું ખર્ચ થયો છે। હાજર રહેલા વૈજ્ઞાનિકોએ સફળ ઉપગ્રહ પ્રક્ષેપણને આનંદથી વધાવીને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા। The PSLV-C-18 flight has been a grand success. કેશ ફોર વોટ મામલે ફસાયેલા સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી તારીખ 18 ઓક્ટોબર સુધી ટળી ગઈ છે। અમરસિંહની અત્યારે ન્યાયિક ધરપકડ કરવામાં આવી છે અને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે। અમરસિંહ પર આરોપ છે કે તેઓએ 22 જુલાઈ 2008ના રોજ સરકારના પક્ષમાં મત આપવા માટે બીજેપી સાંસદોને લાંચ આપવાનું અપરાધપૂર્ણ કાવતરું રચ્યું હતું।
સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના જામીન પર કોર્ટે તારીખ 17 ઓક્ટોબર સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. તો બીજી તરફ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એસવી રાજુએ કહ્યું છે કે ગુજરાતના મુખ્યપ્રધાને ભટ્ટની વિરુદ્ધ કરવામાં આવેલી એફઆઈઆરથી કોઈ લેવા દેવા નથી. વકીલ રાજુએ એવો તર્ક આપ્યો છે કે ભટ્ટને એફઆઈઆર નોંધાયા બાદ તરત જ ધરપકડ કરવામાં નથી આવી અને તેઓને પોતાના બચાવનો પૂરતો સમય આપવામાં આવ્યો હતો. સાથે સાથે 4 વખત સમન્સ પાઠવવામાં પણ આવ્યા હતા. તથા એસવી રાજુએ સુનાવણી દરમિયાન દલીલો કરી હતી કે તેમને આજીવન કેદ મળવી જોઈએ, જેનો ચુકાદો હવે પછી આવતા સોમવારે અપાશે. કાલે અમારું રિજોઇન્ડર કમ્પ્લીટ થઈ ગયું હતું, તો એમાં કંઈક 2-3 પોઈન્ટ એમને ક્લેરિફાઈ કરવાના હતા, એ આજે કરી દીધા 10-15 મિનિટમાં આવીને સવારે. અને જજમેન્ટ હવે કોર્ટે રિઝર્વ કરી લીધો, સોમવારે જજમેન્ટ આપશે. દલીલ મેન એ છે કે એફઆઈઆર જે છે એમાં જે આક્ષેપો છે એ પ્રમાણે જે સેક્શન્સ છે એ સપોર્ટ નથી કરતા અને પ્રાઇમા ફેસાઈ કોઈ ઓફેન્સ બનતો નથી, એટલે અમને જે છે એ બેલ ઉપર છોડવા. The art of enchantment. Designs that intrigue. Fine suitings from Dick Jam. It's who you are. સંજીવ ભટ્ટના ઘરે દેખાવો દરમિયાન ગેસવાળા ફુગ્ગા સળગતા 8 જણા સામાન્ય દાઝ્યાની ઘટના બની છે. સંજીવ ભટ્ટને સમર્થન આપતા ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકર મલ્લિકા સારાભાઈ સહિત ટેકેદારો તેમના નિવાસ સ્થાને ગયા હતા. તેઓ સાથે હવામાં ઉડાડી શકાય તેવા ગેસ ભરેલા 500 ફુગ્ગા અને મીણબત્તી લઈને ગયા હતા. ફુગ્ગા પર સંજીવ ભટ્ટના સમર્થનમાં સૂત્રો લખ્યા હતા, પરંતુ ફુગ્ગા ઉડાડવામાં આવે તે પહેલા જ કોઈકથી અકસ્માતે ગેસ ભરેલા ફુગ્ગાને મીણબત્તી અડી જતા મોટો ધડાકો થયો હતો, જેમાં મલ્લિકા સારાભાઈ હાથે દાઝી ગયા હતા, જ્યારે શ્વેતા ભટ્ટને પણ ઈજા થઈ હતી. દીપેશ અભિષેકની હત્યાના મુદ્દે ગત 17મીથી ઉપવાસ પર ઉતરેલા બંને બાળકોના પિતાની હાલત ગંભીર બનતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બંને બાળકોના પિતા 26 દિવસથી ઉપવાસ પર ઉતર્યા હોવા છતાં રાજ્ય સરકાર કે પોલીસ દ્વારા કોઈ ધ્યાન ન અપાતા મંગળવારે તેમની હાલત અત્યંત ગંભીર થતા સોસાયટીના રહીશો દ્વારા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બંને વાઘેલા બંધુઓને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવી રહ્યા છે, તેમજ લોહીના નમૂના પણ લેવામાં આવ્યા હતા. હાલ પણ તેઓની તબિયત અત્યંત નાદુરસ્ત છે. આમ છતાં સરકાર કે પોલીસ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને પોતાના માસૂમ બાળકોને ન્યાય અપાવવા ઉપવાસ પર बैठेला બંને પિતાને नजरअंदाज કરી રહ્યા છે. काफ़ी दिनों से नहीं खाने के हिसाब से इनके शरीर में बहुत कमजोरी आ गई है. प्रफुल्ल भाई का वजन करीब 17 किलो और शांति भाई का वजन करीब 8 किलो कम हुआ है. दोनों के शरीर में पानी की अछत है, शरीर में से विटामिन्स कम हो गए हैं, प्रोटीन कम हो गया है, चर्बी कम हो गई है, कार्बोहाइड्रेट कम हो गया है, ब्लड प्रेशर कम हुआ है, पेशाब भी कम मात्रा में होता है और कमजोरी के हिसाब से वो लोग चल भी नहीं सकते, उठ भी नहीं सकते, बैठ भी नहीं सकते और बोलने में भी इनको तकलीफ़ होती है. हॉस्पिटल में रख के इनको ग्लूकोज के बॉटल दे रहे हैं, विटामिन्स की दवाई दे रहे हैं, प्रोटीन्स दे रहे हैं, मिनरल्स दे रहे हैं. इस तरह से उनका न्यूट्रिशनल ट्रीटमेंट अभी हॉस्पिटल में चल रहा है. શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે વધતા જતા લૂંટના બનાવોને નાથવા માટે પોલીસ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે. આજે પોલીસ અધિકારીઓ તેમજ આંગડિયા પેઢીના સંચાલકો વચ્ચે મીટિંગ યોજાઈ હતી, જેમાં પોલીસ દ્વારા આંગડિયા પેઢીના સંચાલકોને ખાસ સૂચના અપાઈ હતી તથા લૂંટનો ભોગ બનનારા પેઢી માટે ચોક્કસ દિશામાં પગલાં ભરવા માટે નિર્ધાર કર્યો છે, જેથી હવે આશા રાખી શકાય કે પોલીસની સૂચકતા તથા આંગડિયા પેઢીના સંચાલકો મળીને લૂંટેરી ગેંગ તથા લૂંટના પ્રયાસો રોકવામાં કેટલા સફળ રહેશે. ભારતની સૌથી મોટી સોલાર ડેવલપર મોઝર બેયર ક્લીન એનર્જી લિમિટેડ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એશિયાના સૌથી મોટા સોલર ફાર્મની સ્થાપના કરી છે, જેનું ઉદ્ઘાટન તારીખ 14મીએ મુખ્યપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. ખાસ વાત એ છે કે 30 મેગાવોટનું આ સોલર ફાર્મ 2,36,000 થીન ફિલ્મ મોડ્યુલ્સનો ઉપયોગ કરીને અંદાજે ₹465 કરોડના ખર્ચે સ્થાપવામાં આવ્યું છે, જે આ વીજળી 66 કેવી લાઇનના આંગણવાડા અને દુનાવાડા ખાતે 2 અલગ-અલગ સબ સ્ટેશન મારફતે વીજળી વિતરિત કરાશે. The essence of luxury, the shades of supremacy. Fine suitings from Dick Jam. It's who you are. વડોદરાની આરટીઓ કચેરીમાં રેકોર્ડ રૂમમાં લાગેલી રહસ્યમય આગ અંગે એફએસએલ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી આરટીઓ કચેરીના રેકોર્ડ રૂમમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યાના સુમારે આગ લાગી હતી.
જ્યાં ક્વાર્ટર્સમાં રહેતા કારકુન તથા સ્લીપરે ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જે તુરંત આવ્યા બાદ આગને કાબૂમાં લેવાઈ હતી, પરંતુ આગમાં થોડા રેકોર્ડ્સ બળી જતા નુકસાન થયું હતું. આરટીઓના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રેકોર્ડ્સ જૂના હતા, પરંતુ રૂમમાં ભેદી સંજોગોમાં આગ લાગતા એફએસએલના અધિકારીઓ બનાવના સ્થળે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના મંગલ બજાર વિસ્તારમાં દબાણો હટાવવા માટે દબાણ શાખાની ટીમ સ્થળે પહોંચી હતી, ત્યારે દબાણખોરો દ્વારા કરાયેલા પથ્થરમારામાં એક મહિલાના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, જ્યાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ અને વેપારીઓ દ્વારા સેવા સદનના વિરોધમાં એક દિવસ બંધનું એલાન જાહેર કર્યું હતું. खट्टी मीठी जिंदगी तुमसे ही है खुशी. You're the one for me, baby, you're the one for me. खिल रहे हैं रंग सभी, you're the one for me. You're the one. Amul ice cream bars. खट्टी मीठी जिंदगी का हर फ्लेवर. આજે વડોદરા શહેરમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન પોતાની ફિલ્મી કારકિર્દીમાં પ્રથમ જ વાર વડોદરા આવ્યા હતા. તેમણે પોતાની આગામી ફિલ્મ રાવણના પ્રમોશન માટે પોતાના ચાહકો સાથે ધમાલ મસ્તી કરતા જોવા મળ્યા હતા. તેમણે પત્રકાર સાથે વાતચીત કરતી વખતે મોદી, ગુજરાત, અન્ના તથા કોંગ્રેસ માટેના પ્રશ્નોને ટાળ્યા હતા. ખાસ વાત તો એ છે કે તેમને વડોદરા શહેર ખૂબ જ સુંદર લાગ્યું છે, તેથી તેમણે તરત જ જઈને ટ્વિટર પર લખી નાખ્યું હતું. ખાસ વાત એ છે કે તેમણે રાવણ ફિલ્મ હિટ જશે તો તે સિગરેટ પીવાનું છોડી દેશે તેવો વાયદો પણ કર્યો હતો. This is my first visit here in Baroda. Prized, इतनी खूबसूरत जगह है, इतना अच्छी सिटी है, मुझे इतना अंदाजा नहीं था और मुझे बहुत दिल कर रहा है कि यहाँ पे ज़्यादा वक्त गुजारूं. सोचता हूँ यूसुफ पठान के घर जाके खाना खाऊं, लेकिन अभी वक्त नहीं है क्योंकि हम फिल्म के प्रचार के लिए अलग अलग शहरों पे जा रहे हैं. लेकिन मुझे बहुत खुशी है कि ये प्रचार हमने यहाँ से शुरू किया है क्योंकि आप लोग इतने प्यार से, इतनी वार्मथ के साथ मिले हैं. सो थैंक यू वेरी मच ऑल ऑफ यू. આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 16,660 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીના પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 16,608 થી 16,987 વચ્ચે રહ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 421 પોઈન્ટ વધીને 16,958 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 125 પોઈન્ટ વધીને 5,099 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 37 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી, સુરત મહત્તમ 35 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી, રાજકોટ મહત્તમ 36 ડિગ્રી, લઘુત્તમ 24 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ સાથે જ ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમય આ જ ચેનલ પર. તો ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.